ડાયમંડ એસોસિએશન મહુવા દ્વારા લોક સેવા અર્થે લોકોની સેવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિટના માલિકો અને રત્ન કલાકારોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી પોતાનો સહયોગ આપ્યો હતો. ડાયમંડ એસોસિએશન મહુવા દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લોકોના હિત માટે અને લોકોની સેવા માટે જ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે વિગત જોઈએ તો મહુવા ડાયમંડ એસોસિએશન દ્વારા નવનિયુક્ત પ્રમુખ શ્રી અજયભાઈ બારિયા અને ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ માળિયાવાળાના અધ્યક્ષસ્થાને આ મહા બ્લડ ડોનેશન કેમ્પનું મહુવા શહેરમાં 2 જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક બ્લડ ડોનેશન કેમ્પ માર્કેટિંગ યાર્ડની નજીક આવેલ સિદ્ધિ વિનાયક ડાયમંડ ખાતે, તો બીજો બ્લડ ડોનેશન કેમ્પ બસ સ્ટેશનની પાછળ આવેલ ડાયમંડ બજાર ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પને લઈ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ બારિયા અને પૂર્વ ઉપપ્રમુખ શ્રી કમલેશ દાદા શું કહે છે તે જોઈએ. જય સિયારામ. હું ડાયમંડ એસોસિએશન પ્રમુખ મહુવા અજયભાઈ બારિયા. જે આજે અમે લોકોએ તારીખ 26/9/2024 ને ગુરુવાર કે જે મહંત સ્વામી બાપાનો આજે જન્મદિવસ છે, તો આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે અને હીરાના શેઠિયા તમામ તથા રત્ન કલાકાર ભાઈઓ, ઓફિસવાળા ભાઈઓ, ખરીદીવાળા ભાઈઓ અને દલાલોનો બધાનો અમને બહુ સારો સાથ સહકાર મળ્યો છે. અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, તો અમે લોકો લગભગ આજમાં 500 બોટલ પ્લસનો ટાર્ગેટ છે અમારો. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ પૂર્ણ થાય. જય સિયારામ. આજરોજ તારીખ 26/9/24 ને ગુરુવારના રોજ ડાયમંડ એસોસિએશન મહુવા તરફથી તેમજ અજયભાઈ બારિયાના પ્રમુખ સ્થાને બ્લડ બેંકનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. એમાં ફક્ત દર્દી દેવો ભવોના અનુસંધાનમાં આ આખો કાર્યક્રમનું આયોજન કર્યો હતો. માનવ સેવા એ જ પ્રભુ સેવા તે ઉદ્દેશથી ડાયમંડ એસોસિએશનના શેઠિયાઓ તથા રત્ન કલાકાર ભાઈઓના સહયોગથી આ આયોજન સરસ રીતે ચાલી રહ્યું છે અને બહોળી સંખ્યામાં બ્લડ ભેગું થાય એવું અમારી ગણતરી છે. આજે તારીખ 26/9/2024 ને ગુરુવારના રોજ સવારે 9 કલાકે શરૂ થયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હીરા યુનિટના માલિકો અને રત્ન કલાકારોએ બ્લડ આપી પોતાનો સહયોગ આપ્યો હતો અને રત્ન કલાકારોમાં બ્લડ ડોનેટ કરવા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ તારીખ 26 ને ગુરુવારના રોજ મહુવા તાલુકાની અંદર ડાયમંડ એસોસિએશનની અંદર બ્લડ કેમ્પ રાખવામાં આવેલ છે. એમની અંદર કારખાનાના માલિકો અને રત્ન કલાકાર ભાઈઓ ખૂબ બહોળો સહકાર આપેલ છે અને અત્યાર સુધીમાં 100 બોટલ એકઠું થઈ ગયું છે. એ બદલ ખૂબ આભાર. સુધીની અંદર 500 બોટલનો ટાર્ગેટ છે. જય હિન્દ, જય ભારત. મહુવા તાલુકા ડાયમંડ એસોસિએશન દ્વારા આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. અમારા નવા વરાયેલા પ્રમુખ અજયભાઈ બારિયાના આગેવાની નીચે ડાયમંડ એસોસિએશનના તમામ સભ્યોનો ફૂલ સહકાર હોવાથી આજનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે. તો એમની અંદર કારીગરોનો, ડાયમંડ એસોસિએશનનો, વેપારીઓનો, દલાલોનો બધાનો ખૂબ સાથ અને સહકાર છે. તો આજે અમારો ટાર્ગેટ એવો છે કે અમે 500 બોટલ બ્લડ કરવાના છીએ. કદાચ મહુવાની અંદર રેકોર્ડ બને તો પણ ના નહીં, વિશેષ કાંઈ નહીં કહેતા. બધાને જય માતાજી. હાલમાં જ ડાયમંડ એસોસિએશનની બોડી બદલાય છે. તમામ સભ્યો નવા નિયુક્ત થયા છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની નવી બોડી બદલાય છે, જેમાં નવનિયુક્ત પ્રમુખ શ્રી અજયભાઈ બારિયા અને ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ માળિયાવાળાની આગેવાનીમાં અને અન્ય સભ્યોના સહકારથી અને મહુવા શહેરમાં આવેલા તમામ હીરાના કારખાનેદારોના સહયોગથી અગાઉ સ્નેહ મિલન પણ યોજાયું હતું. તો આજરોજ તારીખ 26/9/2024 ને ગુરુવારના રોજ મહા બ્લડ ડોનેશન કેમ્પનું 2 જગ્યાએ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા ડાયમંડ એસોસિએશન દ્વારા આજે તારીખ 26 ને ગુરુવાર ને
મહા કેમ્પનું આયોજન રાખેલ છે, રક્તદાન કેમ્પ. તો આપ સૌ કારીગર ભાઈઓ ને મહુવાના ડાયમંડ એસોસિએશનના તમામ અગ્રણીઓ અત્યારે ઉપસ્થિત છે, ત્યારે મહુવાને એટલી લોહીની જરૂર હોવાથી મહુવા ડાયમંડ એસોસિએશને એક આ પગલું ભરેલ છે કે બધા વર્કરો ને બ્લડ બેંકને ખૂબ એવો સારો સહકાર મળે એ માટે અમારી બધાની સહયોગ કરવા વિનંતી છે. આજ તારીખ 26/9/2024 ગુરુવારના રોજ જે અમે ડાયમંડ એસોસિએશન દ્વારા બ્લડ કેમ્પનું જે આયોજન કરેલું છે તેમાં અમારા યંગસ્ટર પ્રમુખ શ્રી અજયભાઈ બારૈયા, ઉપપ્રમુખ તરીકે જે આપણે નાગોથા ડીએમ માળિયા તરીકે જે સેવા બજાવી રહ્યા છે, પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે, અને એમાં અમારો 30 મેમ્બરોનો જે સહયોગ છે જે અમે એસોસિએશનના ટ્રસ્ટીમાં સામેલ છે. અને આવડું મોટું જે ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે તેમાં બધાનો સાથ સહકાર મળ્યો છે અને મળતો રહેશે. કારીગરનો, દલાલોનો અને વેપારી લોકોનો તમામનો સહયોગ છે. જે હાલના સમયે અત્યારે લાઈવમાં જે 150 બોટલને આંબા જઈ રહ્યો છે, અને અમારો ટાર્ગેટ એવો છે કે 500 પ્લસનો જે અમારે મહુવામાં ટાર્ગેટ પ્લસ કરવાનો હેતુ છે એ અમે સાર્થક કરી બતાવીશું. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા તમામ હીરાના કારખાનેદારો, તમામ રત્ન કલાકારો અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટની બ્લડ બેંક અને ડાયમંડ એસોસિએશનની નવનિયુક્ત ટીમ દ્વારા જહેમત ઉઠાવી આ મહા બ્લડ ડોનેશન કેમ્પ કે જે 2 જગ્યાએ યોજાયો હતો તે સફળ રહ્યો હતો અને 282 લોકોએ પોતાનું બ્લડ આપી પૂરતો સહયોગ આપ્યો હતો. સિદ્ધિ વિનાયક ડાયમંડ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રણુભાઈ બારિયાનો પણ સહયોગ રહ્યો હતો અને તેના દ્વારા સારી વ્યવસ્થા ઊભી ત્યાં કરવામાં આવી હતી. હું દિનેશ નાગોથા, ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ. આજે તારીખ 26/9/2024ના શુભ દિવસે અમારા ડાયમંડ એસોસિએશન તરફથી અમારા પ્રમુખ શ્રી અજયભાઈ બારૈયા તથા અમારી આખી ટીમ, ભરતભાઈ પરમાર, રણછોડભાઈ સુડાસમા, વિજયભાઈ પડસાળા, અરવિંદભાઈ કાતરિયા, અમારી બધી જ આખી ટીમના સહયોગથી આજે અમે એક સારામાં સારો કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા મહુવા ખાતે રાખેલ હતો. તેમાં અમારા રત્ન કલાકાર મિત્રો તથા બધા જ કારખાનાના માલિકો, શેઠશ્રીઓ, અમારી જૂની આખી બોડી ડાયમંડ એસોસિએશનની અને બધા જનો ફૂલ સહકાર મળી અને અમે કેમ્પ કરેલો હતો. તેમાં 282 બોટલ બ્લડ અમને પ્રાપ્ત થયેલ હતું અને એ બ્લડ મહુવા નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ અમે અર્પણ કરેલું હતું. આવામાં બધા જ અમારા મિત્રો, કારીગર મિત્રો, શેઠશ્રીઓ, બધાનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું. વત્તા અમારા પ્રમુખ એક એવા હૃદયથી એની એક એવી ભાવના હતી કે પહેલું કામ આપણી બોડીને એક સારામાં સારો કાર્યક્રમથી કરવાનું છે. તો આજથી 4-5 દિવસ પહેલાં અમારી આખી એક સભા મળેલી હતી સ્વામિનારાયણ મંદિરે મહુવા. એમાં વિચાર રજૂ કર્યો અમારા પ્રમુખશ્રીએ. તો એ વિચારને ધ્યાનમાં લઈ અને બધાએ ખૂબ જ સહકાર આપી. અમારા પ્રમુખનું વજન 75 કિલો છે, એની જગ્યાએ અમે 100 કિલો ઉપર બ્લડ આપી અને આને સહકાર આપી અને આટલું બધું સરસ કાર્યક્રમ કર્યો છે. એનો મને ખૂબ જ આનંદ છે, મને ગૌરવ છે. બધા જ રત્ન કલાકારો ભાઈઓ તથા મહુવાના બધા જ મોટા મોટા માણસોને અમે એક સારી એવી લાઈન દર્શાવી છે કે આપણે મહુવામાં ઘણા બધા એસોસિએશન છે, તો અમારું એસોસિએશન જે રીતે કામ કરે છે આવી જ રીતે બધા એસોસિએશન કામ કરી અને છેવાડાના માનવી સુધી જો બધા સહકાર આપે તો સારામાં સારું કહેવાય. એટલું કહીને વિરમું છું. ભારત માતા કી જય. 26 તારીખ અને ગુરુવારના દિવસે ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રમુખ શ્રી અજયભાઈ
અને બીજા સાથી પ્રમુખ ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ માળિયાવાળા અને આખી જ ડાયમંડ એસોસિએશનની ટીમ દ્વારા આયોજિત આ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 2 સ્થાનો ઉપર બ્લડના પોઈન્ટ રાખવામાં આવ્યા છે, એક ડાયમંડ નગર અને એક માર્કેટ યાર્ડ પાસે. બંને જગ્યાએ અત્યારે બ્લડ કેમ્પ ચાલુ છે, ડોનેશન આવી રહ્યું છે બ્લડનું. તો દરેક કારીગરો અને દરેક કારખાના ચલાવતા શેઠિયાઓ વધારેમાં વધારે બ્લડ આવે અને મહુવાની જનતાને એ બ્લડનો વધારેમાં વધારે લાભ મળે એવો ડાયમંડ એસોસિએશન દ્વારા એક આ સારામાં સારો પ્રયાસ છે મહુવાની જનતા માટે. આભાર. જય ભારત માતા કી જય.